વડોદરામાં મહોરમ પર્વની તૈયારીના ભાગરૂપે યાકુતપુરામાં છેલ્લા 30 વર્ષથી પરંપરાગત તાજિયા બનાવતા આસિફભાઈના પરિવારે કામગીરી શરૂ કરી દીધી છે। વડોદરામાં ઇસ્લામ ધર્મના પવિત્ર માસ અને મુસ્લિમ સમાજના નવા વર્ષ ગણાતા મહોરમ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરમાં મહોરમની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે। હઝરત ઇમામ હુસેન અને હઝરત ઇમામ હસનની યાદમાં મનાવવામાં આવતા આ પર્વને લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં આકર્ષક અને ભવ્ય તાજિયા તૈયાર કરવાની કામગીરીએ વેગ પકડ્યો છે। શહેરના યાકુતપુરા વિસ્તારમાં રહેતા અને જાણીતા કારીગર આસિફભાઈ છેલ્લા 30 વર્ષથી પણ વધુ સમયથી તાજિયા બનાવવાની કળા સાથે સંકળાયેલા છે। આસિફભાઈએ જણાવ્યું હતું કે તાજિયા બનાવવાની આ કામગીરી તેમના બાપ દાદાના સમયથી ચાલતી એક પવિત્ર પરંપરા છે। તેઓ પેઢી દર પેઢીની અત્યંત શ્રદ્ધા, આસ્થા અને લાગણી સાથે આ સુંદર તાજિયા તૈયાર કરી રહ્યા છે। આ વર્ષે ઓર્ડરની સ્થિતિ અંગે વાત કરતા આસિફભાઈએ ઉમેર્યું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરાના જુદા જુદા વિસ્તારોમાંથી તેમને સંતોષકારક પ્રમાણમાં અગાઉથી જ ઓર્ડર મળી ચૂક્યા છે। હાલમાં તમામ ઓર્ડર સમયસર પૂરા કરવા માટે કારીગરો રાત દિવસ એક કરીને કામગીરીમાં જોતરાયા છે। મહોરમ પર્વને લઈને મુસ્લિમ બિરાદરોમાં ભારે ધાર્મિક ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે આસિફભાઈ જેવા પેઢ કારીગરો પોતાની પરંપરાગત કળા થકી કોમી એકતા અને શ્રદ્ધાના પર્વમાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે। પાછલા 30 વર્ષથી આવા તાજિયામાં ઓર્ડરો કેવા છે? બહુ સારા છે ઓર્ડરો, ઘણા બધા ઓર્ડરો છે। એટલે પેલા કરતા ઓર્ડર વધ્યા છે કે ઓછા છે? ના, જે અમારો તો રેગ્યુલર ઓર્ડર છે એ જ છે। એટલે કાયમ બાંધેલા છે? નવા ઓર્ડરો આવે છે, પણ જેટલું કામ થાય એટલું કરીએ છીએ। ઘણા બધા ઓર્ડરો આવ્યા, જેટલું કામ થાય એટલું લઈએ છીએ। એટલે શું ભાવ છે આમાં? ભાવ શું હોય છે? આમાં કેવું છે કે મહેનત ને કલાકારી ઉપર પૈસા છે। જેટલી કલાકારી વધારે માંગો એટલા પૈસા વધે। સિમ્પલ કામ માંગો તો સિમ્પલ પૈસા મળે। એટલે વડોદરા બહારથી બનાવવા આવે છે? વડોદરાનું અમુક કારીગરો બહારથી બનાવવા પણ આવે છે, અમુક તાજિયા પણ બહારથી આવે છે। અંગાડી, જલગાર, બારોદ, થર્મોવલના તાજિયા આવે છે।